જ્યાં વિવાદિત અઘોરા મોલનું ક્લબ હાઉસ તોડવાની શરૂઆત થઈ છે। વિશ્વામિત્રીમાં પૂર બાદ પાલિકા દ્વારા 13 દબાણોને નોટિસ પાઠવાઈ હતી। મહાનગરપાલિકા દ્વારા 72 કલાકનું અલ્ટિમેટમ અપાયું હતું। અઘોરા મોલના ક્લબ હાઉસ અને પ્રોટેક્શન વોલ માટે નોટિસ અપાઈ હતી। મહાનગરપાલિકાના અલ્ટિમેટમ બાદ સંચાલકોએ જાતે દબાણ હટાવવાનું શરૂ કર્યું। વડોદરા શહેરમાં આવેલા પૂર બાદથી લોકોના મનમાં જે તમામ વિશ્વામિત્રીની કોતરો પર દબાણો થયેલા છે તેને લઈને સવાલો હતા, તેને લઈને જે આક્ષેપો હતા તેમાંથી જ એક વિવાદિત જગ્યા એટલે કે અઘોરા સિટી સેન્ટર અઘોરા મોલની પણ જે ક્લબ હાઉસ છે તે દબાણમાં હોવાનું રોજ જ્યારે મ્યુનિસિપલ કમિશનરે જાહેરાત કરી ત્યારે તેને લઈને હાલ અઘોરાના જે સત્તાધીશો છે તેઓ દ્વારા આ જે દબાણ છે તેને દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે। જે રીતે હાલ કામગીરી કરવામાં આવી રહી છે, જે અઘોરા મોલનું ક્લબ હાઉસ છે તે અને તેની જે રિટર્નિંગ વોલ છે, આ બે વસ્તુ વિશ્વામિત્રીના દબાણમાં હોવાનું સામે આવ્યું હતું, વિશ્વામિત્રીના માર્જિનમાં હોવાનું સામે આવ્યું હતું। ત્યારે આ બાબતને લઈને હાલ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ પણ લોકોના મનમાં એક જ સવાલ છે કે આ જે 13 દબાણો આપવામાં આવ્યા છે, કાચા મકાનો હોય, રિટર્નિંગ વોલ હોય કે પછી લેબર કોલોની હોય, આ જે દબાણો છે તેનાથી વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી। આ જે 13 દબાણો તોડશે તેનાથી વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ અટકશે। આ તમામ બાબતોને લઈને હજુ પણ નાગરિકોના મનમાં સવાલો યથાવત છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે ન્યૂઝ TV9 વડોદરા।